નમસ્કાર. આજથી માં શક્તિની ભક્તિ અને આરાધના એવા નવરાત્રિનો પ્રારંભ થયો છે. ત્યારે દાહોદના કેશવ માધવ રંગમંચ સ્થિત માં શક્તિ ગરબા મહોત્સવને દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર, કલેક્ટર, દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર સહિતના અગ્રણીઓએ નવરાત્રિ મહોત્સવને ખુલ્લો મૂક્યો હતો. ખેલૈયાઓ પ્રથમ નોરતે જ ઉત્સાહ સાથે ગરબે ઝૂમતા જોવા મળ્યા હતા. માં શક્તિ ગરબા મહોત્સવમાં પ્રથમ 3 દિવસ ગ્રુપ ગરબા સ્પર્ધાનું આયોજન કરાયું છે, જેમાં અલગ અલગ ગરબા ગ્રુપ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈને ગરબાના અલગ અલગ તાલે ગરબાની રમઝટ બોલાવી હતી. ત્રીજા નોરતે પ્રથમ વિજેતા ગ્રુપને 21,000, દ્વિતીયને 15,000 અને તૃતીયને 11,000 ઇનામ રાખવામાં આવ્યું છે. દાહોદના ખેલૈયાઓમાં પહેલા નોરતાથી જ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. માં શક્તિ નવરાત્રિ મહોત્સવ 11મું વર્ષ ઉજવી રહ્યું છે, ત્યારે આજરોજ માં શક્તિ નવરાત્રિ મહોત્સવને દાહોદ જિલ્લાના લોકલાડીલા સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર, માનનીય કલેક્ટર સાહેબ શ્રી, ભારતીય જનતા પાર્ટી દાહોદ જિલ્લાના અધ્યક્ષ શ્રી સ્નેહલભાઈ દરિયા, નગરપાલિકાના અધ્યક્ષ ગોપીભાઈ, ઉપપ્રમુખ શ્રીમતી શ્રદ્ધાબેન તેમજ અન્ય મહાનુભાવો દ્વારા આજરોજ આ મહોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો. સાથે જ આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી, ગરબાડાના ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ સૌ ઉપસ્થિત રહ્યા અને આ મહોત્સવને આજરોજ ખુલ્લો મૂકવામાં આવ્યો. અને આપના માધ્યમથી દાહોદ નગરની જનતાને અપીલ કરીએ છીએ, આપ પણ માં શક્તિ નવરાત્રિ મહોત્સવ 2025માં સૌ જોડાઓ. અહીંયા માતાજીની ભક્તિ સાથે આપણે ગરબા ઘૂમીએ અને દરરોજ વિવિધ ઇનામોની પણ અહીંયા વણઝાર છે. આપ સૌને વિનંતી કરીએ છીએ કે અવશ્ય આપ સૌ અહીંયા પધારો. ગ્રુપ ગરબા હરીફાઈ અત્યારે ચાલી રહી છે. 3 દિવસ જે ચાલવાની છે, એમાં છેલ્લા દિવસે પહેલું ઇનામ 21,000, 15,000 તેમજ 11,000. જય માતાજી. અમે 3 વર્ષથી માં શક્તિ ગરબામાં ભાગ લઈએ છીએ ને આજે પહેલો દિવસ છે નવરાત્રિનો. ને માં શક્તિમાં આવ્યા પછી આ પહેલા દિવસે ગરબામાં બહુ મજા આવી અને આજે મારો પહેરવાશ છે. આજે હું અઠવાડિયાથી પાઘડીની તૈયારી કરતો હતો. કૃષ્ણ સ્વરૂપ. મારું નામ મેહુલ પરમાર છે.